નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકમાં આપનું સ્વાગત છે। વરસાદની સિઝન આવી ગઈ છે। વરસાદની ઋતુ એટલે કે જાંબુની ઋતુ। તો મિત્રો, વરસાદી સિઝનમાં સરસ મજા પડે એવી રેસીપી લઈને આવી છું, જે છે જાંબુ શોર્ટ્સ। તો મિત્રો, સ્ટાર્ટ કરીએ જાંબુ શોર્ટ્સની રેસીપી। તો મિત્રો, અહીંયા આપણે અમારી જાંબુના સરસ એવા રસીલા જાંબુ લઈ લીધા છે। આશરે મેં અહીંયા 1 kg જેટલા જાંબુ લઈ લીધા છે। તો મિત્રો, હવે આપણે દરેક જાંબુને એક એક કરીને આવી રીતે ઉપરથી જાંબુ કાઢીને ઠળિયા અલગ કરી દેવાના છે। ચપ્પાની મદદથી આપણે ઠળિયા અલગ કરી દઈશું। હવે આપણે એને મિક્સર જારની મદદથી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું। અહીંયા જાંબુની માત્રા થોડી વધારે છે, એટલે એને વારાફરતી ગ્રાઇન્ડ કરીશું મિક્સરમાં। હવે જાંબુની મિક્સરમાં ગ્રાઇન્ડ કરતાં પહેલાં આપણે એમાં 2 ચમચી જેટલું સંચળ એટલે કે રોક સોલ્ટ એડ કરીશું। હવે ઢાંકણ ઢાંકી દઈશું અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા મૂકી દઈશું। તો મિત્રો, મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી દીધું છે। ચેક કરી લઈએ કેવું થયું છે। તો સરસ રીતે એનો કલર આવ્યો છે અને પેસ્ટ પણ સરસ એવી થિકનેસવાળી થઈ છે। આપણે એમાં થોડું પાણી એડ કરીશું। આશરે 4 ચમચી જેટલું પાણી મેં અહીંયા એડ કર્યું છે, થોડી થિકનેસ ઓછી કરવા માટે, કન્સિસ્ટન્સી થોડી પતલી કરવા માટે। તો આટલી આપણે એની કન્સિસ્ટન્સી રાખી છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। તો મિત્રો, આપણી સરસ મજાની પેસ્ટ રેડી છે। હવે આપણે એને પ્રેઝન્ટ કરી દઈશું। તો મિત્રો, જાંબુ શોર્ટને સર્વ કરવા માટે સૌપ્રથમ સંચળ અને મીઠાથી લીંબુને ઘસીને ગ્લાસ પર આ રીતે રબ કરવાનું છે। ગ્લાસની કિનારી પર રબ કરવાનું છે। હવે આપણે જાંબુ શોર્ટ્સને ગ્લાસમાં કાઢી દઈશું। આ રીતેની થિકનેસ અને કલર આવવો જોઈએ જાંબુનો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો કલર આવે છે। જાંબુ લવર્સ માટે આ બેસ્ટ રેસીપી છે। આપણે એને બંને ગ્લાસમાં આ રીતે પોર કરી દઈશું। તો મિત્રો, આપણું જાંબુ શોર્ટ્સ રેડી છે। બંને ગ્લાસમાં આ રીતે પોર કરી દીધું છે। પ્રેઝન્ટેશનમાં આ રીતે પ્રેઝન્ટેશન કરીશું તો ખાવાની ખૂબ જ મજા આવશે અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તો મિત્રો, તમે જોયું કે જાંબુ શોર્ટ્સની રેસીપી એકદમ ઇઝી, ક્વિક, ટેસ્ટી અને સરળ રેસીપી છે। તો તમે પણ વરસાદની સિઝનમાં જાંબુ શોર્ટ્સ બનાવજો, આનંદ માણજો અને અમને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જાંબુ શોર્ટ્સની રેસીપી। અમારી જસુપ્રિયા કુક ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમે આવી જ અવનવી રેસીપી લઈને મળતા રહીશું। થેન્ક યુ।